નમસ્તે વિદ્યાર્થીની બહેનો. આંકડાશાસ્ત્ર ચેપ્ટર 4 પ્રસારમાન. પ્રસારમાન કોને કહેવાય? પ્રસારમાનના માપ કેવા પ્રકારના હોય એટલે કે નિરપેક્ષ અને સાપેક્ષ માપ હોય. અને આપણે આપણા અભ્યાસક્રમમાં જે 4 માપનો અભ્યાસ કરવાનો છે, પ્રસારમાનના 4 માપનો જે અભ્યાસ કરવાનો છે, વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિક વિચલન, તેમાંનું પ્રથમ માપ એટલે કે વિસ્તાર. વિસ્તાર તેનો અંગ્રેજી શબ્દ છે રેન્જ. વિસ્તાર એટલે કે રેન્જ, અને માટે તેને કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. તો વિસ્તાર એટલે શું મેં તમને ત્રીજા ચેપ્ટરમાં પણ સમજાવેલું છે. તો આપેલ માહિતી અથવા તો આપેલા અવલોકનોમાં મહત્તમ અવલોકનની કિંમત અને ન્યૂનતમ અવલોકનની કિંમતના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. તો આ વ્યાખ્યા છે કે વિસ્તારની વ્યાખ્યા આપણે શું કહીએ કે આપેલ માહિતી અથવા તો અવલોકનોમાં ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. ધારો કે આપણી પાસે અવલોકનો છે x1, x2, x3, xn અવલોકનોમાંથી મહત્તમ અવલોકનની કિંમતને આપણે xh વડે દર્શાવીએ. મહત્તમ કિંમત છે એટલે કે સૌથી મોટું અવલોકન, બરાબર છે? તો સૌથી મોટું અવલોકન કયું? તો આપણે એને કહીશું કે xh સૌથી મોટું અવલોકન. અને ન્યૂનતમ એટલે કે સૌથી નાનું અવલોકનનું મૂલ્ય એને આપણે xl કહીએ. ન્યૂનતમ નાનું, સૌથી નાનું એટલે લોએસ્ટ એટલે xl, અને સૌથી મોટું એટલે મહત્તમ એટલે હાઈએસ્ટ એટલે xh. તો મહત્તમ અને ન્યૂનતમ અવલોકનના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે. માટે વિસ્તારનું સૂત્ર વિસ્તાર R બરાબર xh માઈનસ xl. વિસ્તાર R બરાબર xh માઈનસ xl. તો અહીં મારી પાસે કોઈ આ બધા અવલોકનો હોય, ધારો કે આ અવલોકનો મારે કોઈ વ્યક્તિની વજન માપવામાં આવે છે, કોઈ વ્યક્તિઓના વજન દર્શાવે છે. તો આ જે xh છે એ વજન દર્શાવતું હોય એટલે કે એનું માપ કેવું થાય? એકમ કેવો થશે? કિલોગ્રામ. આ પણ કિલોગ્રામ અને આ પણ xh માઈનસ xl એટલે આનો એકમ કેવો થશે? કિલોગ્રામ. બરાબર છે? તો કિલોગ્રામ અહીંયા એકમ આપણે જે જવાબ મળે છે તે પણ આપણે વજન દર્શાવે છે, એટલે કે આનો એકમ પણ R નો એકમ એટલે કે વિસ્તારનો એકમ પણ કિલોગ્રામ થશે. એટલે કે એકમ વાળું માપ છે. એકમ વાળું માપ કોને કહીશું તમને મેં સમજાવ્યું પહેલા. તો એકમ વાળું માપ જે હોય કેવું માપ કહેવામાં આવે છે? જે માપનો માહિતીના એક અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તો તે માપને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. અને માટે વિસ્તાર એક નિરપેક્ષ માપ છે. આ વિસ્તાર કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. અને R નો એકમ કયો થશે કે આ અવલોકનોનો જે એકમ છે તે જ R ની કિંમતનો એકમ થશે. તો આ રીતે વિસ્તાર એ એક નિરપેક્ષ માપ છે. હવે વિસ્તારની વ્યાખ્યા પરથી તો તમને સ્પષ્ટ છે કે વર્ગીકૃત માહિતી હોય તો પણ વિસ્તાર શોધવા માટે અવલોકનોની આવૃત્તિની જરૂર પડતી નથી. કારણ કે કોઈ પણ પ્રકારની માહિતી હોય, વર્ગીકૃત હોય, અવર્ગીકૃત હોય, સતત
સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન. એમાં કોઈ આવૃત્તિ કે એની કોઈ જરૂર પડતી નથી. માટે કોઈ પણ માહિતી વર્ગીકૃત માહિતીનો વિસ્તાર મેળવવા માટે પણ શું કરશો કે સૌથી મોટી કિંમતોના વર્ગની ઉર્ધ્વ સીમા અને સૌથી નાની કિંમતોના વર્ગની અધઃ સીમાનો તફાવત એ તમને શું આપશે? વિસ્તારની કિંમત આપે છે. ત્યારબાદ આ રીતે આપણે મેળવ્યો કે વિસ્તારને xh + xl વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે. તો આ જે વિસ્તાર છે આપણે કેવું માપ છે? નિરપેક્ષ માપ છે. બરાબર છે. આપણી જાણકારી માટે આપણે લખીએ આ વિસ્તાર કેવો માપ છે? નિરપેક્ષ માપ. હવે વિસ્તારને હવે આપણે અહીંયા વિસ્તાર માટેનો સંકેત જ ઉપયોગ કરીશું કેપિટલ R. વિસ્તારને xh + xl વડે ભાગતા xh + xl વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે. શું મળે છે? સાપેક્ષ વિસ્તાર. અને આ સાપેક્ષ વિસ્તારને વિસ્તરાંક પણ કહેવામાં આવે છે. સાપેક્ષ વિસ્તાર અથવા આપણે શું કહીશું? વિસ્તરાંક. સાપેક્ષ વિસ્તાર મળે છે અથવા તો વિસ્તરાંક મળે છે. તો આ એક સૂત્ર તમારી પાસે કયું હતું? વિસ્તારનું સૂત્ર. આ એક નિરપેક્ષ માપ છે માટે અહીંયા તમારે તેનો એકમ આવશે દરેક જવાબમાં. હવે વિસ્તરાંકનું સૂત્ર. વિસ્તરાંક બરાબર વિસ્તારને xh + xl વડે ભાગતા વિસ્તરાંક મળે છે. માટે વિસ્તરાંક બરાબર r ના છેદમાં xh + xl બરાબર xh - xl ના છેદમાં xh + xl. બરાબર. હવે આ કેવું માપ કીધું છે આપણે? કેવો વિસ્તાર મળે છે? સાપેક્ષ વિસ્તાર. સાપેક્ષ માપ હોય એટલે તેનો એકમ ના હોય. હવે તમે સમજી લો એકમ શા માટે નથી આવતો. હવે આપણે આ જે વિસ્તાર મેળવ્યો xh - xl તેનો એકમ ધારો કે કિલોગ્રામ છે. જ્યારે તમે આ બેનો સરવાળો કરો છો તેનો એકમ પણ કેવો થાય? કિલોગ્રામ જ થાય. xh - xl નો એકમ કિલોગ્રામ, xh + xl નો એકમ કિલોગ્રામ. આ કિલોગ્રામ આપણે આ ભાગાકાર કરીએ છીએ ત્યાં ઉડી જાય છે અને માટે સાપેક્ષ માપનો એકમ વડે દર્શાવવામાં આવતું નથી. તો માટે આ સાપેક્ષ વિસ્તાર કઈ રીતે મેળવવો છે? એટલે કે વિસ્તરાંક. વિસ્તરાંક મેળવો અથવા તમને એક પ્રશ્ન પૂછે કે વિસ્તારનું સાપેક્ષ માપ મેળવો તો તમારે આ સાપેક્ષ વિસ્તાર અથવા તો વિસ્તરાંકની કિંમત મેળવવાની છે. તો વિસ્તરાંકનું સૂત્ર યાદ રાખો. r ના છેદમાં xh + xl અથવા xh - xl ના છેદમાં xh + xl. તો આ રીતે વિસ્તારનું બંને પ્રકારના માપ આપણે સૂત્ર જોયા, નિરપેક્ષ અને સાપેક્ષ માપ. તેના આપણે ઉદાહરણ દ્વારા આ એકદમ સરળ છે, સરળતાથી સમજી શકાય એવું છે. ઉદાહરણ 1 જોવો તો પાઠ્યપુસ્તક પાના નંબર 125 પર એક બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી 10 મેચમાં અનુક્રમે 48, 75, 37, 52, 93, 25, 72, 18 અને 60 રન થાય છે. આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર તથા વિસ્તરાંક શોધો. આપેલ માહિતી એટલે કે અવલોકનો આપેલા છે તમને, તેનો આપણે વિસ્તાર મેળવવાનો છે. તો વિસ્તાર મેળવવા માટેનું સૂત્ર યાદ કરો. r બરાબર શું છે? વિસ્તાર મેળવવા માટેનું સૂત્ર r બરાબર xh - xl. હવે તો આના માટે તમારા સૂત્રમાં તમારે બે કિંમતોની જરૂર છે, xh - xl એટલે મહત્તમ અને ન્યૂનતમ અવલોકનનું મૂલ્ય. તો આપેલ ઉદાહરણમાં મહત્તમ કિંમત કેટલી છે? અવલોકનોમાંની તમામ અવલોકનોમાંથી મહત્તમ કિંમત કેટલી છે? 3 અને ન્યૂનતમ કિંમત કેટલી છે? 18. તો માટે xh બરાબર 93 અને xl બરાબર 18.
આ જે રન દર્શાવે છે, આ શું દર્શાવે છે? ક્રિકેટરના રન દર્શાવે છે. તો માટે માહિતીનો વિસ્તાર સૂત્ર લખો r બરાબર xh માઈનસ xl. કિંમત મૂકો 93 ઓછા 18 બરાબર 93 ઓછા 18. તમે તો કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરો છો, બરાબર છે. તો જવાબ ક્યારેય ખોટો આવવો જોઈએ નહીં. બરાબર કેટલા આવે છે? 75. માટે માહિતીનો વિસ્તાર r બરાબર કેટલા થશે? 75 રન. તો અહીંયા તમારે વિસ્તાર એક નિરપેક્ષ માપ છે એટલે એકમ લખવો ફરજિયાત છે. 12મા ધોરણમાં આવું બધા નાની જે આપણે ક્ષમ્ય ભૂલો કરીએ છીએ કે અહીંયા તમે એકમ ના લખો તો તમારો અડધો માર્ક કાપી શકાય. તો આ બાબત પણ આપણે 11મામાં પણ ધ્યાન રાખીશું. ત્યારબાદ તમારે મેળવવાનું છે વિસ્તરાંક. વિસ્તરાંક બરાબર સૂત્ર છે r ના છેદમાં xh પ્લસ xl. સૂત્ર લખો. વિસ્તરાંક અથવા તો તેને શું કહેવામાં આવે છે? સાપેક્ષ વિસ્તાર. તો વિસ્તરાંક અથવા સાપેક્ષ વિસ્તાર બરાબર r ના છેદમાં xh પ્લસ xl બરાબર 75 ના છેદમાં 93 વત્તા 18. 93 વત્તા 18 બરાબર 75 ના છેદમાં 101. 93 વત્તા 18 બરાબર 75 ના છેદમાં 111. હવે 75 ના છેદમાં 111 એટલે 0 પોઈન્ટ તમને જવાબ મળશે 0.6 તો 0.6757. તો આપણે આ કોઈ પછી બે આંકડા માન્ય ગણતા 0.68 કોની કિંમત મળે છે? સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તરાંક. અને સાપેક્ષ માપ એકમથી મુક્ત છે કેમ કે ઉપર આજે છે 75 રન છેદમાં 111 રન એટલે તે એકમ ઉડી જાય છે અને માટે સાપેક્ષ માપ એકમથી મુક્ત છે. તો આ એકદમ સરળતાથી વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તરાંકની કિંમત મેળવી શકાય છે. કોઈ પણ પ્રકારની માહિતી હોય, વર્ગીકૃત, અવર્ગીકૃત, સતત કે અસતત. તો આ જ રીતે આપણે ઉદાહરણ બીજું જોઈએ, ઉદાહરણ 2 કે જ્યાં તમને માહિતી કેવી આપેલી છે? વર્ગીકૃત અસતત માહિતી આપેલી છે. તેનો વિસ્તાર આપણે મેળવીએ. તો ઉદાહરણ 2 સમજીએ. તો ઉદાહરણ 2 માં માસિક વેતન આપેલા છે 3500, 4000, 5000, 7500, 10000 અને 12000. તેની સામેની અનુરૂપ આવૃત્તિ આપેલી છે. તો આપણે વ્યાખ્યા સાથે સમજ્યું કે વિસ્તારમાં ફક્ત બે અવલોકનોની કિંમતનો જ તમારે તફાવત છે, ત્યાં તમારે આવૃત્તિનો ઉપયોગ થતો નથી. તો આપેલ માહિતીમાં આપણે ફક્ત બે જ કિંમતો જોવાની છે. મહત્તમ કિંમત કઈ છે અને ન્યૂનતમ કિંમત કઈ છે? તો અહીં મહત્તમ કિંમત કેટલી છે? 12000. અને ન્યૂનતમ કિંમત એટલે કે સૌથી નાનું અવલોકન કયું છે? તો કે છે 3500. બરાબર? આ બે કિંમત આધારે તમારે માહિતીનો વિસ્તાર અને વિસ્તરાંક મળે છે. આ જે બે કિંમત છે શું દર્શાવે છે? માસિક વેતન. વેતન એટલે કે પગાર દર્શાવે છે. એટલે આ બે તમને કિંમત જે છે શું છે? આટલા રૂપિયા. હવે તમારે મેળવવાનું છે વિસ્તાર r ની કિંમત. તો વિસ્તાર r બરાબર સૂત્ર લખો xh માઈનસ xl એટલે 12000 ઓછા 3500. બરાબર છે? 12000 ઓછા 3500 કેટલા થશે? બોલો. 12000 ઓછા 3500 8500. 8500 રૂપિયા એકમ લખવો જરૂરી છે. માટે માહિતીનો વિસ્તાર કેટલો આવે છે? વિસ્તાર
આર બરાબર 8,500 રૂપિયા. માસિક વેતન કેટલું મળે છે? તો કે 8,000. હવે સાપેક્ષ વિસ્તાર અથવા તેને શું કહેવામાં આવે છે? વિસ્તરાંક. વિસ્તરાંકની કિંમત મેળવવા માટે તેનું સૂત્ર લખો r ના છેદમાં xh પ્લસ xl. r ની કિંમત કેટલી મળે છે તમને? 8,500. બરાબર છે. છેદમાં xh એટલે કે 12,000 વત્તા xl એટલે 3,500. તો વિસ્તરાંક બરાબર 8,500 ના છેદમાં 15,500. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો સરવાળા બાદબાકી માટે ગણતરી તમે ફટાફટ કરી શકશો. બરાબર 15,500. તો આ ભાગાકાર કરતા તમને વિસ્તારનો સાપેક્ષ માપ મળે છે 0.5484. 0.5484 એટલે કે વિસ્તારાંક બરાબર તમને કિંમત મળશે 0.55. આ વિસ્તારાંક તે સાપેક્ષ માપ છે, ત્યાં અહીંયા એકમ હોતો નથી, એકમથી મુક્ત છે. આ રીતે એકદમ સરળતાથી કોઈ પણ પ્રકારની માહિતી માટે વિસ્તાર અને વિસ્તરાંક શોધી શકાય છે. તે જ રીતે હવે તમને જો વર્ગીકૃત માહિતી આપેલી હોય, સતત વર્ગીકૃત માહિતી માટે, તો એમાં પણ તમારે આ જ રીતે XH અને XL મેળવો. તેના માટે જોઈએ ઉદાહરણ 3. ઉદાહરણ 3 તમે જો પાઠ્યપુસ્તક પાના નંબર 126 ઉપર તમે પ્રશ્ન જોવો તો એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓને તેમના વજન મુજબ જુદા જુદા ખોખામાં મૂકવામાં આવે છે. તો વજન મુજબ તેમાં ભાગ પાડવામાં આવે છે. તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કેવું કરવામાં આવે છે? 10 કિલોથી 15 કિલો વજનવાળી વસ્તુનું એક ખોખું, 15 થી 20 એટલે 20 થી 25, 25 થી 30 વજનવાળું અને 30 થી 35 વજન ધરાવતું અલગ અલગ આ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. તો દરેક વર્ગીકરણ જે કરેલું છે કે 10 થી 15 કિલો વજન ધરાવતા ખોખાની સંખ્યા કેટલી? તો કે 8. 15 થી 20 15, 20 થી 25 26, 25 થી 30 47 અને 30 થી 35 તો 4 ખોખા એવા છે. તો તમારે શું મેળવવાનું છે? આપેલ માહિતીનો વિસ્તાર તથા એટલે કે વજનનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધવાનો છે. તો વિસ્તાર મેળવવા માટે તમને કઈ માહિતી જોશે? તો કે મહત્તમ અવલોકન. મહત્તમ અવલોકન એટલે કે સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન. તો સૌથી મોટું કે સૌથી વધુ વજન ધરાવતું ખોખું તો ક્યાં હોય? તો કે છેલ્લા વર્ગમાં 30 થી 35 માં સૌથી વધુ વજન ધરાવતું ખોખાની સંખ્યા હોય. તો XH ની કિંમત તમારે ક્યાંથી મળે? તો કે મહત્તમ જે વર્ગ છે તેમાંથી મહત્તમ કિંમત છે તે કઈ કોણ થશે? XH એટલે કે અવલોકનની મહત્તમ કિંમત. કોઈ એક ખોખું એવું હોઈ શકે કે જેનો વજન 35 કિલો હોય. ત્યારબાદ તમારી ન્યૂનતમ કિંમત એટલે કે સૌથી નાનું અવલોકન તો એ પ્રથમ વર્ગમાં મળશે. પ્રથમ વર્ગ તમારો કેટલો છે? 10 થી 15. 10 થી 15 માં સૌથી નાની કિંમત કઈ છે? તો કે 10. તો કોઈ એક ખોખું એવું હોઈ શકે કે જેનો વજન 10 કિલો હોય. હવે એનાથી ઓછા વજનનું એક પણ ખોખું નથી. તો XL બરાબર કેટલા? 10. આ બે કિંમત તમે આ રીતે સરળતાથી મેળવી શકો છો. પછી વિસ્તારનું સૂત્ર લખો R બરાબર XH માઈનસ XL એટલે કે 35 ઓછા 10 બરાબર 25. હવે 25 શું દર્શાવે છે? આ દરેક અવલોકન શું દર્શાવે છે? વજન દર્શાવે છે. વજન શેમાં દર્શાવવામાં આવે છે? કિલોગ્રામમાં. માટે આપેલ માહિતીનો વિસ્તાર R બરાબર 25 કિલોગ્રામ છે. ત્યારબાદ તમારે સાપેક્ષ વિસ્તાર મેળવવાનો છે. સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તરાંક. સૂત્ર લખો R ના છેદમાં XH પ્લસ XL એટલે કે 25 ના છેદમાં 35 વત્તા 10 ભાગાકાર કરતા તમને 0 પોઈન્ટ કિંમત મળે છે. ભાગાકાર કરતા પોઈન્ટ પછી તમે બે આંકડા માન્ય ગણશો તો તમને આ માહિતીનો વિસ્તારાંક
કેટલી કિંમત મળશે 0.56. અહીંયા તમારે આ સાપેક્ષ માપ છે માટે તે એકમથી મુક્ત છે એટલે એમાં ફક્ત જવાબ જ લખવાનો છે 0 વિસ્તરાંક બરાબર 0.56. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારની માહિતીનો વિસ્તાર અને વિસ્તરાંક સરળતાથી મેળવી શકો છો. આ જ રીતના તમને ઉદાહરણ 4 આપેલું છે તે તમે સરળતાથી સમજી શકશો. અને સ્વાધ્યાય 4.1 માં 4 દાખલા છે. મેં તમને જે ઉદાહરણ સમજાવ્યા તે જ રીતના તે જ રીતના આ 4 દાખલા તમે સ્વાધ્યાય 4.1 માંથી HW માટે ગણશો.